હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ નિલેશ પટેલ. વેલકમ ટુ માય ચેનલ. આજના લેક્ચરમાં આપણે થોડા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ જોઈશું અને એના ઉપરથી આપણે તમે લાસ્ટ ટાઈમ યાદ હશે આપણે શું જોયું હતું કે ભાઈ 4 ઇવેન્ટ વિશે ડિસ્કસ કર્યું હતું ને સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં. કઈ 4 ઇવેન્ટ્સ હતી? તો કે ભાઈ પહેલી હતી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ, પછી એક્ઝોસ્ટિવ, પછી ઇન્ડિપેન્ડન્ટ અને ઇક્વલી લાઇકલી. ઓકે, 4 વિશે ડિસ્કસ કર્યું હતું. હવે એના એક્ઝામ્પલ તમને પેપરમાં પૂછાય તો કેવી રીતે તમે સોલ્વ કરશો એ વિશે આપણા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણી પાસે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એના ક્વેશ્ચન બહુ વધારે પૂછાતા હોય છે, તો આપણે એ પણ જોઈશું કે એના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. ઓકે, સૌથી પહેલાં થોડા ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. જો રિઝલ્ટ શું કહે છે તો દેખો અહીંયા શું લખ્યું છે પી ઓફ એ. અહીંયા બહાર નહીં લખવાનું, વાંચવાનું. શું વાંચો? તો ઘણી જગ્યાએ આપણે તમે આવું કંઈ લખતા યાદ હોય તો એસી લખતા હતા. રેડી? આનો મતલબ એ કોમ્પ્લિમેન્ટ હતો. તો જ્યારે આપણે અહીંયા રિઝલ્ટમાં જોવા જઈએ તો આપણે અહીંયા ટેક્સ્ટબુકમાં શું આપે છે તો કે ભાઈ ટેક્સ્ટબુકમાં આપણને એ બાર આપે છે ને, ક્યાંય તમે આ જુઓ કે આ જુઓ. એનો મતલબ શું થાય છે કે કોમ્પ્લિમેન્ટ થાય છે બંનેનો મતલબ. ઓકે, શું છે અહીંયા તો કે પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ શું થાય તો કે ભાઈ 1માંથી ટોટલ જે પ્રોબેબિલિટી આપ્યું એ સબટ્રેક્ટ કરો તો ભાઈ કોમ્પ્લિમેન્ટની પ્રોબેબિલિટી મળે. ઓકે, ભાઈ શું હતું તો કે યુનિયન બી. તમને ખબર છે કે બીજું એક ઇક્વેશન હતું એ યુનિયન બીનું, યાદ છે? શું હતું કે બીજું ઇક્વેશન આવું હતું એ યુનિયન બીનું, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. એક આ ઇક્વેશન હતું. બીજું ઇક્વેશન તમને કયું મળ્યું તો કે ભાઈ પી ઓફ એ યુનિયન બી બરાબર 1 માઇનસ પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. તમે 1માંથી સબટ્રેક્ટ કરો તો તમને પી ઓફ એ યુનિયન બી મળી જાય. તમે ડાયરેક્ટ ક્યાંક શોધવું હોય તો તમારે આખું આથી ના શોધવું, તમને એ ડાયરેક્ટ મળી જશે. ઓકે, એવા બી ક્વેશ્ચન આપણે જોઈશું જેમાં ડાયરેક્ટ અપ્લાય થતું હોય. થર્ડ શું છે મારી પાસે તો કે ભાઈ અહીંયા એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. દેખો અહીંયા નોર્મલ હતું તો આવું હતું, તો તમે કોમ્પ્લિમેન્ટ લગાવતો શું થાય તો કે અહીંયા કશો ફરક પડતો નહીં, દરેક જગ્યાએ કોમ્પ્લિમેન્ટ લાગે છે. એ છે ને? ઓકે, દેખો બીજું શું છે કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બીનો કોમ્પ્લિમેન્ટ. તો અહીંયા યાદ કેવી રીતે રાખવાનું તો કે જો જેનો કોમ્પ્લિમેન્ટ ના આપ્યો હોય એ લખવાનું, માઇનસ કોમ્પ્લિમેન્ટ કાઢીને લખી દેવાનું. જો અહીંયા એનો કોમ્પ્લિમેન્ટ નથી આવે, તમે શું કરો છો પી ઓફ એ લખો છો, બાદબાકી કરીને એ ઇન્ટરસેક્શન બી લખો છો. ઓકે, આ રીતે છાપી દેવાનું સબટ્રેક્ટ મતલબ કોમ્પ્લિમેન્ટ કાઢીને. અહીંયા બી સેમ, ધારો કે અહીંયા એ કોમ્પ્લિમેન્ટ આપે છે તો બી લખવાનો અને ઇન્ટરસેક્શન એઝ રીતે લખી દેવાનું. ઓકે, અને આ એક ઇમ્પોર્ટન્ટ છે કે પી ઓફ બી અથવા પી ઓફ એ શોધવું હોય તો શું હશે તો કે ભાઈ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. અને તમને જો આપેલું હોય એવું કે ભાઈ ઇવેન્ટ એ અને બી ઇન્ડિપેન્ડન્ટ છે, અથવા તમને એવું કીધું હોય કે ચેક કરો કે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, તો તમારે શું કરવાનું તો કે તમારે ચેક કરવાનું કે એ ઇન્ટરસેક્શન બી જો પી ઓફ એ અને પી ઓફ બી બરાબર થતું હોય તો તમે ઇવેન્ટને જે તમે ઇવેન્ટ આપી છે આપણને એ ઇન્ડિપેન્ડન્ટ કહી શકો. અથવા તો જો ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ હોય તો તમે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી બરાબર પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી લખી શકાય. ઓકે, તમે અહીંયા જુઓ ચોથું સ્ટેપ ચેક કરવાનું છે ઇન્ડિપેન્ડન્ટ થાય કે ના થાય. તો શું કરો તમે તો કે આ ચેક કરીશું આપણે. ક્લિયર છે? ઓકે, આ તમે એકવાર લખી રાખજો ક્યાંક. આના પરથી આપણે ક્વેશ્ચનમાં જઈએ. શું કહે છે ક્વેશ્ચન સ્ટાર્ટિંગમાં? ફર્સ્ટ શું કહે છે તમારી પાસે જો એ અને બી. દેખો તમને એક એવો ક્વેશ્ચન સિલેક્ટ કર્યો છે કે જેમાં તમને બધું જ મળી જાય. હે ને? દેખો અહીંયા પી ઓફ એ ગિવન બી બી છે, એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી મળશે, બી ગિવન એ મળશે, યુનિયન મળશે, બી મળશે, એ ઇવેન્ટ્સના ટાઈપ્સ મળશે, બધું જ મળી જશે. ક્લિયર છે? એ એટલે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, સૌથી પહેલાં તો બ્રીફ ઇન્ફોર્મેશન આપી દઉં. શું હતું તો કે ઇક્વલી લાઇકલીમાં શું હતું તો કે ઇવેન્ટ એ અને બી બે ઇવેન્ટ આપી હોય અથવા તો એક કરતાં વધારે ઇવેન્ટ આપી હોય તો ઇવેન્ટને ઇક્વલી લાઇકલી ક્યારે કહી શકાય તો કોઈ પણ ઇવેન્ટને ઇક્વલી લાઇકલી ત્યારે કહી શકાય ક્યારે તો કે જ્યારે તમે ફાઇન કરતા હોય વેલ્યુ. શું વેલ્યુ ફાઇન કરતા હોય તો કે ભાઈ પી ઓફ એ ફાઇન કરો, પી ઓફ બી ફાઇન કરો. જો ફાઇન કર્યા પછી આન્સર એનો ઇક્વલ આવે, મતલબ પી ઓફ એ અને પી ઓફ બી ઇક્વલ થાય તો એને ઇક્વલી લાઇકલી ઇવેન્ટ્સ કહેવાય. સેકન્ડ શું છે આપણી પાસે તો કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. કોને કહેવાય મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ? તો કે તમને ખબર હોય એક ઇવેન્ટ બને તો એની હાઉ બીજી ના બને. જેમ કે મેં તમને ટોસની વાત કરી હતી કે મેં સિક્કો ઉછાળો તો એકવાર તમે હેડ આવે તો એની હાઉ એ ટાઈમે ટેલ ના થઈ શકે. એ કીધું તું ખબર છે? પછી શું હતું તો કે એક્ઝોસ્ટિવ. એક્ઝોસ્ટિવ કોને કહેવાય આપણે વાત કરીએ? એક્ઝોસ્ટિવ મતલબ સંપૂર્ણ. તો મતલબ શું થાય તો કે યુનિયન થઈને પૂરેપૂરો સેમ્પલ સ્પેસ આપે એને કહેવાય એક્ઝોસ્ટિવ ઇવેન્ટ. અને ઇન્ડિપેન્ડન્ટમાં શું હતું તો કે ભાઈ એકબીજાને લાગે ઓળખતું ના હોય, મતલબ એક કંઈ કામ કરે બીજું કંઈ કામ કરે, બંનેમાં કંઈ લેવા દેવા ના હોય. જો તમે 4 ઇવેન્ટ વિશે ખબર ના હોય તો આપણે ઇન્ટ્રોડક્શન આપ્યો તો એમાં એકવાર જોઈ લેજો. ક્લિયર છે? તો તમને વધારે આઈડિયા આવી જશે. ડન? ઓકે, તો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. છે આપણી પાસે ઇફ એ એન્ડ બી આર ટુ ઇવેન્ટ સચ દેટ પી ઓફ એ 2/3 આપ્યું છે, પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી બધી વેલ્યુ આપી છે. સૌથી પહેલાં તમે શું કીધું છે તો કે ભાઈ પી ઓફ બી. ફર્સ્ટ હું ફાઇન કરીશ પી ઓફ બી. કેવી રીતે ફાઇન કરીશ? દેખો મારી પાસે એ ઇન્ફોર્મેશન ભાઈ તમને આ ઇક્વેશન યાદ છે, અહીં લખાવ્યું છે. પી ઓફ બી કેવી રીતે ફાઇન થાય તો કે પી ઓફ બી કેવી રીતે ફાઇન થશે તો કે ભાઈ પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. અને અહીંયા વેલ્યુ પુટઅપ કરો. શું છે મારી પાસે એક કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બીની વેલ્યુ તો કે દેખો અહીંયા આપી છે એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કેટલા આપે છે તો કે આપે છે 1/6 પ્લસ કેટલા આપે છે ઇન્ટરસેક્શન બી તો કે ઇન્ટરસેક્શન બી આપે છે 1/3. હે ને? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ પહેલાં શું કરીએ નીચે અહીંથી 2 થી મલ્ટીપ્લાય કરી દઈએ. શું થશે તો કે ભાઈ 1/6 પ્લસ 2/6 દેટ ઇઝ 3/6 દેટ ઇઝ આન્સર ઇઝ 1/2. તો શું મળ્યું તમને તો કે પી ઓફ બીની વેલ્યુ મળી 1/2. દેખો અહીંયા સરળતા ખાતે આપણે વેલ્યુ લખી દઈએ છીએ એ તમને એ ક્લિયર દેખાય. તો કે ફર્સ્ટ મળ્યું મને પી ઓફ બી કેટલી વેલ્યુ મળી
તો કે 1/2. ઓકે, ક્લિયર છે ને, કંઈ નહીં, ખાલી જસ્ટ વેલ્યુ પુટઅપ કરી છે. સેકન્ડ ફાઇન કરીએ. સેકન્ડ શું છે મારી પાસે, થોડું રફ કરી દઈએ. સેકન્ડ છે પી ઓફ એ યુનિયન બી. કેવી રીતે મળશે પી ઓફ એ યુનિયન બી? તો દેખો ઇક્વેશન આપણને ખબર છે યુનિયન બીની શું હતી, તો કે ભાઈ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. ઓકે, પી ઓફ એની કેટલી વેલ્યુ આપી છે આપણને, તો કે ભાઈ પી ઓફ એ આપી છે આપણને 2/3. પી ઓફ બી કેટલી આપી છે, તો કે મને પી ઓફ બી હાલ મેં ફાઇન કરી. શું ફાઇન કર્યું, તો કે 1/2 માઇનસ ઇન્ટરસેક્શન બીની કેટલી વેલ્યુ આપી છે, તો દેખો ઇન્ટરસેક્શન બી આપી છે 1/3. ઓકે, સોલ્યુશન લઈએ. શું કરશે અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન, તો કે 4 + 3/6 માઇનસ 2/6 અહીંયા ઉપર 2થી મલ્ટીપ્લાય કરી દીધા. ઓકે, તો કેટલા મળશે અહીંયા, તો કે ભાઈ 7/6 માઇનસ 2/6 દેટ ઇઝ 5/6. શું મળ્યું, તો કે યુનિયનની વેલ્યુ કેટલી મળી, અહીં લખી દઈએ કે પી ઓફ એ યુનિયન બી કેટલા મળ્યા, તો કે એ યુનિયન બી મળ્યા 5/6. ક્લિયર? એટલે કશું નહીં કરતો, ખાલી જસ્ટ વેલ્યુ પુટઅપ કરું છું, કંઈ નવું નહીં લખતા આપણે. ઓકે, થર્ડ જોઈએ. થર્ડ શું છે મારી પાસે, પી ઓફ એ ગિવન બી. થર્ડ છે મારી પાસે પી ઓફ એ ગિવન બી. ઇક્વેશન યાદ હોય તો આ શું કીધું કહેવાય ને, તો કે ભાઈ ઇવેન્ટ બી અકર થઈ ચૂકી છે ત્યારે ઇવેન્ટ એ બનવાની પ્રોબેબિલિટી છે ને, આપણે વાંચતા હતા એ ગિવન બી મતલબ આ પહેલેથી બની ગઈ છે અને એના યુઝ કરીને આપણે આની થાય મતલબ ઇવેન્ટ એ અકર થવાની પ્રોબેબિલિટી શું લખતા હતા આપણે યાદ હોય તો કે ભાઈ આપણે લખતા હતા પી ઓફ એ ઇન્ટરસેક્શન બી અપોન પી ઓફ બી લખતા હતા. ઓકે, શું છે ઇન્ટરસેક્શનની વેલ્યુ, તો ઇન્ટરસેક્શનની વેલ્યુ આપી છે મને 1/3. પી ઓફ બી કેટલા ફાઇન કર્યા મેં, તો કે મેં પી ઓફ બી ફાઇન કર્યા 1/2 ફાઇન કર્યા. ઓકે, તો આન્સર શું મળશે આનો, તો કે આનો આન્સર મળશે 2/3 ને આ ઉપર છે તો જે અંશમાં એવી રીતે નોર્મલી. ઓકે, ફોર્થ શું છે મારી પાસે, તો કે ભાઈ પી ઓફ બી ગિવન એ કેવી રીતે મળશે, તો કે ભાઈ પી ઓફ અગેન એ ઇન્ટરસેક્શન બી અથવા બી ઇન્ટરસેક્શન એ બંને સેમ જ થાય અપોન પી ઓફ એ કેટલી વેલ્યુ છે ઉપર, તો કે ભાઈ 1/3 નીચે પી ઓફ એની વેલ્યુ કેટલી છે, તો કે મારી પાસે 2/3 બંનેમાં 3 કેન્સલ. સો આન્સર ઇઝ 1/2. ક્લિયર? અને લાસ્ટ શું ફાઇન કરવાનું બાકી છે, પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી. ઓકે, અહીં સુધી તો અહીં લખી દઈએ વેલ્યુ આપણે. થર્ડની વેલ્યુ કેટલી મળી મને, તો કે ભાઈ પી ઓફ એ ગિવન બી મને મળ્યા 2/3. ફોર્થ કેટલા મળ્યા પી ઓફ બી ગિવન એ, તો કે ભાઈ 1/2. અને ફિફ્થ આપણે ફાઇન કરીશું પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી. શું છે ઇક્વેશન દેખો પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બીનું અહીં લખી જોયું આપણી પાસે. તો શું હતું ઇક્વેશન, તો કે ભાઈ જે બાર મતલબ કોમ્પ્લિમેન્ટ વગરનો છે એ લેવાનું અને એમાંથી ઇન્ટરસેક્શન સબટ્રેક કરવાના. શું મળશે, તો કે પી ઓફ બીની વેલ્યુ મેં ફાઇન કરી હતી 1/2 માઇનસ ઇન્ટરસેક્શનની કેટલી વેલ્યુ આપી હતી આપણને, તો કે ભાઈ 1/3. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો શું મળશે, તો કે 3 - 2/6 દેટ ઇઝ 1/6. તો કેટલા મળ્યા મને, તો કે ભાઈ પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી મળ્યા મને 1/6. ઓકે, આ બધી વેલ્યુ આપણે ફાઇન કરી. હવે આપણે ચેક કરીએ કે આ ઇવેન્ટની જે 4 ટાઈપ્સ આપ્યા છે એમાંથી કઈ ટાઈપની ઇવેન્ટ્સ બને છે અને કઈ ટાઈપની ઇવેન્ટ્સ નથી બનતી. ઓકે, કેવી રીતે ચેક કરીશું, તો બીજું સૌથી પહેલાં શું છે મારી પાસે ઇક્વલી લાઇકલી. કોને કહેવાય ઇક્વલી લાઇકલી, યાદ છે, તો કીધું હતું તમને હમણાં બી હાલ કીધું. ઇક્વલી લાઇકલી કોને કહેવાય, તો કે ભાઈ જેટલી બી ઇવેન્ટ્સ આપી છે એ બંને મતલબ એની પ્રોબેબિલિટી છે બંનેની ઇક્વલ થવી જોઈએ. તો અહીંયા આપણી પાસે કેટલી ઇવેન્ટ છે, તો કે 2 ઇવેન્ટ છે, એક એ છે અને એક બી છે. તો પી ઓફ એ કેટલા મળ્યા, તો કે પી ઓફ એ મને 2/3 આપેલા છે અને પી ઓફ બી કેટલા છે, તો કે મારી પાસે પી ઓફ બીની વેલ્યુ છે મારી પાસે 1/2. દેખો ઇક્વલી લાઇકનું મતલબ શું હોય છે કે જેટલી બી ઇવેન્ટ છે એની પ્રોબેબિલિટી સેમ થાય. બટ દેખો અહીંયા પી ઓફ એ 2/3 છે, પી ઓફ બી 1/2 છે, મતલબ આવું લખી શકાય, તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ બી. સો ઇવેન્ટ ઇઝ નોટ, અહીં લખી દઈએ આપણે, અહીંયાથી ચેકું છું, અહીંયા ઇવેન્ટ ઇક્વલી લાઇકલી નથી. ક્લિયર છે? સેકન્ડ શું કહે છે એક્ઝોસ્ટિવ. આનો મતલબ શું થાય તો કે સંપૂર્ણ મતલબ આપણે એવું કીધું હતું કે યુનિયન થઈને શું થવું જોઈએ, સેમ્પલ સ્પેસ થવું જોઈએ. અને તમને ખબર છે કે ભાઈ જો પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી મતલબ જેટલી પણ ઇવેન્ટ છે એ બધી ઇવેન્ટ ભેગી કરું અને એની પ્રોબેબિલિટી ફાઇન કરું તો સેમ્પલ સ્પેસ બરાબર થાય. અને સેમ્પલ સ્પેસની પ્રોબેબિલિટી ઓલવેઝ શું કહીએ આપણે, તો કે 1 કહીએ છીએ. ઓકે, તો શું થવું જોઈએ, તો કે ભાઈ જેટલી પણ ઇવેન્ટ છે એ બધી ઇવેન્ટ્સનું યુનિયન કર્યું કે અહીંયા આપણી પાસે 3 ઇવેન્ટ હોત તો આપણે એ યુનિયન બી યુનિયન સી કરત. તો શું થાય મારી પાસે, તો કે ઇવેન્ટની યુનિયનની પ્રોબેબિલિટી 1 થવી જોઈએ. પણ દેખો અહીંયા આપણને ક્લિયરલી શું આપ્યું છે, તો કે આપણે યુનિયન ફાઇન કર્યું એ પ્રોબેબિલિટી શું મળ્યું, તો કે સેકન્ડમાં જુઓ યુનિયન પ્રોબેબિલિટી 5/6 આપે છે. મતલબ અહીંયા આપણી પાસે પી ઓફ એ યુનિયન બી 5/6 છે હે ને, જે 1 ને ઇક્વલ નથી. તો આ ઇવેન્ટને કેવી કહેવાય, તો એક્ઝોસ્ટિવ પણ કહેવાય નહીં. થર્ડ શું હતું મારી પાસે, તો કે ભાઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ. દેખો એક્સક્લુઝિવ મતલબ શું થાય, બે વાત કરી કે એક ઇવેન્ટ બને તો એની હાઉ બીજી ઇવેન્ટ ના બને.
તો મતલબ શું કે ભાઈ એક ઇવેન્ટ બની ગઈ છે તો બીજી નામ, એનો મતલબ કે બંનેમાં કોમન કંઈ ના આવે. સમજો એક સમયે હેડ પડે છે, ધારો કે ઇવેન્ટ એ લઈએ હેડ અને એ બીજી ઇવેન્ટ બી લઈએ ટેલ, બંનેને કંઈ લાગે વળગે તો શું આવે? એનો મતલબ કે ઇન્ટરસેક્શનમાં કંઈ ના આવે. દેટ ઇઝ તમે ઇન્ટરસેક્શનની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો તો એ 0 આવી જોઈએ. ક્લિયર છે? દેખો ફરી રિપીટ કરું, તમે શું કહીએ છીએ કે ભાઈ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કોને કહેવાય? તો કે એક ઇવેન્ટ બને તો એની હાઉ સાથે બીજી ઇવેન્ટ કોઈ દિવસ બને નહીં. દેટ ઇઝ એ અને બીમાં કંઈ કોમન ના હોય. આનો મતલબ શું થાય કે તમે જો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરો, જો એ 0 આવે તો ઇવેન્ટ કેવી થાય? તો કે એક્સક્લુઝિવ થાય. હે ને? જો તમે ફરી કહું છું, રિપીટ કરું, જો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી 0 આવે, આનો મતલબ શું? 0 આવે મતલબ કે બંનેમાં કંઈ કોમન નથી. જો 0 આવે તો ઇવેન્ટને કેવી કહેવાય? તો કે ઇવેન્ટને મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કહેવાય. બટ તમે એ જોઈ શકો છો, તમને શું આપ્યું છે ઇન્ટરસેક્શનની વેલ્યુ? તો કે ભાઈ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી મને આપ્યું છે 1/3 વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઇટ મીન્સ આ ઇવેન્ટ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પણ થશે નહીં. ઓકે, હવે ઇન્ડિપેન્ડન્ટ માટે ચેક કરી થાય છે કે નહીં. ઇન્ડિપેન્ડન્ટ માટે શું લખ્યું છે? દેખો અહીંયા લખ્યું છે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી શું થવું જોઈએ? તો કે ભાઈ પી ઓફ એ એન્ડ પી ઓફ બીના ઇક્વલ થવું જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે એલએચએસ. એલએચએસ શું છે મારી પાસે? એ ઇન્ટરસેક્શન બીની વેલ્યુ કેટલી આપી છે? તો કે ભાઈ મારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડમાં પી ઓફ એ ઇન્ટરસેક્શન બી 1/3 છે. આરએચએસ ચેક કરીએ. આરએચએસમાં શું થવું જોઈએ? તો કે ભાઈ 1/3 આવવું જોઈએ તો કામ થાય. શું છે મારી પાસે? પી ઓફ એ, તો કે પી ઓફ એ છે 2/3 એન્ડ પી ઓફ બી કેટલા છે મારી પાસે? તો કે પી ઓફ બી છે મારી પાસે 1. આપ દેખો 2 કેન્સલ થઈ ગયા. આરએચએસમાં બી કેટલા મળ્યા? 1/3. દેખો પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પી ઓફ એ ને પી ઓફ બીના ઇક્વલ થાય છે. ધેટ મીન્સ કે આ ઇવેન્ટ કેવી છે? તો કે આ ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ થશે. સમજાઈ ગયું? દેખો ફરી રિપીટ કરું, ઇક્વલ લાઇકનો મતલબ શું થવો જોઈએ? કે તમારી પાસે એક કરતાં વધુ ઇવેન્ટ આપી, કેટલી પણ ઇવેન્ટ આપી હોય, બધાની પ્રોબેબિલિટી થવાની સંભાવના, મતલબ પ્રોબેબિલિટી સેમ થવી જોઈએ. તો અહીંયા મારી પાસે 2 ઇવેન્ટ છે, એ અને બી કીધું છે, તો એની 2/3 છે ને બીની મારી પાસે શોધ્યા પછી મને 1/2 મળી, મતલબ બંને ઇક્વલ નથી. ઇટ મીન્સ કે આ ઇક્વલ લાઇકલી થાય નહીં. સેકન્ડ શું તમારી પાસે? તો કે એક્ઝોસ્ટ. એક્ઝોસ્ટનો મતલબ શું થવું જોઈએ? કે યુનિયન કરવાથી સેમ્પલ સ્પેસ આવવો જોઈએ. અને આપણે શું માનીએ છીએ કે ભાઈ જેટલી બી ઇવેન્ટ છે એનું યુનિયન કરીશ તો સેમ્પલ સ્પેસની જે પ્રોબેબિલિટી થાય એ 1 થવી જોઈએ. પણ દેખો અહીંયા શું થાય છે? એ યુનિયન બી કરું જ્યારે આને યુનિયનની કેટલી વેલ્યુ મળે છે? મને 5/6 મળે છે, જે 1 ને ઇક્વલ નથી. તો દેટ મીન્સ આ થાય નહીં. થર્ડ શું છે મારી પાસે? મ્યુચ્યુઅલી એક્સક્લુસિવ. એક્સક્લુસિવનો મતલબ શું? કે એક ઇવેન્ટ બને તો બીજી એની હાવ નાશ થાય. હવે એક બને બીજી ના થવાનો મતલબ શું? કે ઇન્ટરસેક્શનમાં કંઈ વેલ્યુ ના આવે. ઇટ મીન્સ કે જો હું પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ફાઇન્ડ કરું તો જો 0 મળે તો એ એક્સક્લુઝિવ થાય. બટ અહીંયા મને શું આપ્યું છે? તો કે એ ઇન્ટરસેક્શન બીની વેલ્યુ 1/3 આપી છે, જે 0 ને ઇક્વલ નથી. ઇટ મીન્સ કે આ જે ઇવેન્ટ જે છે એ અને બી એ મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ પણ નથી. અને લાસ્ટમાં શું છે મારી પાસે? ઇન્ડિપેન્ડન્ટ. તો ક્યારે બને ઇન્ડિપેન્ડન્ટ? તો કે આપણને ઇક્વેશન આપ્યું જ છે કે જો એ ઇન્ટરસેક્શન બી એ અને બીના બરાબર થાય, મતલબ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પી ઓફ એ ને પી ઓફ બીના ઇક્વલ થાય તો ઇવેન્ટને ઇન્ડિપેન્ડન્ટ કહેવાય. જે મેં અહીંયા ચેક કર્યું અને થાય છે, ઇટ મીન્સ કે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે. ક્લિયર છે? દેખો આવી જગ્યાએ તમને અહીંયા કોઈ પણ વેલ્યુ આપે, ઇન્ટરસેક્શન નહીં આપે કે બીજું કંઈ ફાઇન કરવાનું કે તમને આવડવું જોઈએ ને, થોડું ચેન્જીસ કરે તો આપણેથી થવું જોઈએ. એવું નહીં કે આ કરાવ તો એ જ પૂછાય પેપરમાં, એવું ના હોય. ક્લિયર છે? જે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આ ઇન્ડિપેન્ડન્ટ બહુ સારું છે, એ વધારે પૂછાતું હોય છે. બહુ મસ્ત ક્વેશ્ચન છે ને બહુ વધારે જગ્યાએ પૂછાતો જોયો છે. The probability that a student A solves a
ઓકે, देखो ક્વેશ્ચનમાં શું કીધું છે આપણને, કોઈ એક પ્રોબ્લેમ છે. ઓકે, ધારો કે ધ પ્રોબેબિલિટી ઓફ ધ સ્ટુડન્ટ એ સોલ્વ અ મેથેમેટિક્સ પ્રોબ્લેમ. ધારો કે મારી પાસે કોઈ મેથેમેટિક્સનો એક પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમને સ્ટુડન્ટ એ સોલ્વ કરી શકે છે. એની પ્રોબેબિલિટી કેટલી આપી છે? તો કે એની પ્રોબેબિલિટી આપી છે 2/5 એન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ સ્ટુડન્ટ બી સોલ્વ ઇટ, મતલબ બી સોલ્વ કરી શકે એની કેટલી પ્રોબેબિલિટી આપી છે? તો 2/3 આપી છે. હવે શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વ એન્ડ ધ પ્રોબ્લેમ ઇઝ સોલ્વ. देखो समझो બંને, આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? देखो તમને અહીંયા પહેલાં એ ખબર હોવી જોઈએ કે આ ક્વેશ્ચન ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટનો છે. કેમ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ થશે એ તમને હવે આઈડિયા છે. કે તમને બીજા એક્ઝામ્પલ આપ્યું ત્યારે કીધું હતું કે આપણે બંદૂકની ગોળીની બી વાત થઈ છે ને, એવું ક્વેશ્ચન આવશે. અહીંયા શું છે આપણી પાસે? देखो ઇન્ડિપેન્ડન્ટ કેમ કહેવાય? તો કે ભાઈ એકને બીજા સાથે કંઈ લેવા દેવા ના હોય. ધારો કે ક્લાસમાં 50 સ્ટુડન્ટ છે, ઓકે, દરેકને પેપર આપ્યું, દરેકના માર્ક્સ સરખા આવે છે? નહીં આવતા. કેમ સરખા નહીં આવતા? કે એક વ્યક્તિ જે ક્વેશ્ચન સોલ્વ કરે છે એનો અપ્રોચ જે છે એ બીજાથી એકદમ ડિફરન્ટ હશે. હે ને, ક્લાસમાં ધારો કે એક પેપર લીધું છે 30 માર્ક્સનું, એમાં 6 ક્વેશ્ચન ધારો કે હોય તો દરેકના આન્સર ડિફરન્ટ હોય છે ને, કોઈ દિવસ કોઈનો બી આન્સર મેચ નહીં થતો હતો. તો મતલબ શું કે દરેકના માઇન્ડ અલગ અલગ છે. એક ક્વેશ્ચન એક વ્યક્તિ જે સોલ્વ કરે છે એ બીજા સાથે કંઈ લેવા દેવા નથી હોતો. હા, થિયરી હોય તો બરાબર કે બધા સેમ લખે, બટ ક્વેશ્ચનમાં એવું શું હોય કે દરેકનો અપ્રોચ અલગ અલગ હોય. તો અહીંયા શું છે મારી પાસે? તો દેખો એ ક્વેશ્ચન સોલ્વ કરે છે, એ અપ્રોચ જે છે, ધારો કે એને કોઈ શોર્ટકટ ટ્રીક આવડી છે, તો એનો અપ્રોચ અને બી વ્યક્તિનો અપ્રોચ બંને ડિફરન્ટ હશે. જે સંજોગોમાં, મતલબ જે કેસમાં અપ્રોચીસ ડિફરન્ટ હોય એ મતલબ એવા કેવી ઇવેન્ટની વાત કરીએ તો કે એમાં ઇન્ડિપેન્ડન્ટની વાત આવે. કેમ? કેમ કે બંનેના અપ્રોચીસ કમ્પ્લીટલી અલગ છે. ક્લિયર છે? તો દેખો અહીંયા મારી પાસે શું છે તો કે સ્ટુડન્ટ એ પ્રોબ્લેમને સોલ્વ કરશે, એનાથી એ સોલ્વ કરશે કે નહીં કરે એનાથી બી ઉપર કંઈ ફરક નહીં પડે. જેમ કે ક્લાસમાં મતલબ 50ના પેપર ચાલે છે, એમાં પહેલા નંબરનો વ્યક્તિ છે એ ક્વેશ્ચન એ લખશે કે નહીં લખે, એનાથી 50 પર કહેતા તો બીજા કોઈ પણ વ્યક્તિ ઉપર એનાથી કંઈ ઇફેક્ટ નહીં પડે. ઇટ મીન્સ કે પહેલા વ્યક્તિની ઇફેક્ટ બીજા કોઈ ઉપર પડતી નથી. સો દેટ્સ મીન્સ આ ઇવેન્ટ કેવી છે તો કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. હવે આગળ વાત કરીએ શું થશે સોલ્યુશનમાં. તો કે ભાઈ અહીંયા આપ્યું છે ઇવેન્ટ એ માની લઈએ, અહીં તમે લખજો અહીંયા ઇવેન્ટ એ સ્ટુડન્ટ એ સોલ્વ્સ મેથેમેટિક્સ પ્રોબ્લેમ, પછી ઇવેન્ટ બી લખજો સ્ટુડન્ટ બી સોલ્વ્સ મેથેમેટિક્સ પ્રોબ્લેમ. હું ડાયરેક્ટ લખું છું અહીંયા. પી ઓફ એ શું છે? મતલબ પ્રોબેબિલિટી ઓફ એ, તો કે ઇવેન્ટ એ શું હતી તો કે મેથેમેટિક્સનો પ્રોબ્લેમ સ્ટુડન્ટ એ સોલ્વ કરી શકે છે, એની પ્રોબેબિલિટી છે મારી પાસે 2/5. અને પી ઓફ બી શું છે મારી પાસે તો કે ભાઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, એની પ્રોબેબિલિટી મારી પાસે છે 2/3. દેખો હવે તમને શું આપ્યું છે તો કે તમને એવું પૂછ્યું છે કે ધ પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વ. આનો મતલબ શું કે પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. એનો મતલબ કે એ પણ નહીં કરી શક્યો હોય અને બી પણ નહીં કરી શક્યો. આનો મતલબ આવો તો સિમ્પલ. આનો મતલબ શું કે ભાઈ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો, પ્રોબ્લેમ ઇઝ નોટ સોલ્વ. આનો મતલબ કે એથી પણ સોલ્વ નહીં થયો હોય અને બીથી પણ સોલ્વ નહીં થયો, આવું થાય. ઓકે, તો શું થાય તો કે એથી પણ સોલ્વ નહીં થયો હોય એન્ડ બીથી પણ સોલ્વ નહીં થયો. જો સોલ્વ મતલબ એ શું છે આપણી પાસે તો કે પ્રોબ્લેમ સોલ્વ થાય. ઓકે, તો સોલ્વ નહીં થયું મતલબ શું થશે તો કે આવું થાય પી ઓફ એ કોમ્પ્લિમેન્ટનો મતલબ શું તો કે ભાઈ એ દ્વારા પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. ક્લિયર? તો શું મળે પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ? સો 1 - 2/5 ધેટ ઇઝ 3/5. અને પી ઓફ બી કોમ્પ્લિમેન્ટ શું મળે તો કે બીથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થયો, એને કેટલી તો કે ભાઈ 1 - 2/3 ધેટ ઇઝ 1/3. હે ને, આનો મતલબ શું થાય કોમ્પ્લિમેન્ટનો મતલબ? જો પી ઓફ એ તમે ઇવેન્ટ એ એવું માન્યું હોય કે ભાઈ એથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે, તો કોમ્પ્લિમેન્ટનો મતલબ શું કે એથી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. બી કોમ્પ્લિમેન્ટ મતલબ શું થાય કે ભાઈ બીથી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. મને શું જોઈએ છે કે પ્રોબ્લેમ સોલ્વ નથી થયો, મતલબ એથી પણ નહીં થયો હોય. દેખો વચ્ચે ઓર ના આવે, જ્યાં ઓર આવે ત્યાં યુનિયન આવે અને એન્ડ આવે ત્યાં ઇન્ટરસેક્શન આવે. અહીંયા શું છે મારી પાસે મેં ઇન્ટરસેક્શન અહીંયા કર્યું છે એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ, મતલબ એથી પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો એન્ડ આવે એટલે ઇન્ટરસેક્શન એન્ડ બીથી પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. હવે તમે જુઓ, ધારો કે તમારી પાસે આવું આપેલું હોય કે ભાઈ એ કોમ્પ્લિમેન્ટ અહીં તમે યુનિયન વિચારો તો મતલબ શું થાય તો કે એથી સોલ્વ નથી થયો અથવા બીથી સોલ્વ નથી થયો. દેખો અથવા ના આવે, કેમ કે ધારો કે બંનેમાંથી કોઈ એક પણ સોલ્વ કરે તો પણ એ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. એનો મતલબ કે ઓર ના આવે વચ્ચે શું આવવું જોઈએ એન્ડ. કેમ એન્ડ તો કે એથી પણ નથી થયો એન્ડ બીથી પણ નથી થયો તો જ પ્રોબ્લેમ સોલ્વ થયો ના કહેવાય. ને ક્લાસમાં તો કે 50 સ્ટુડન્ટ છે એમાંથી કોઈ એક વ્યક્તિ પણ ક્વેશ્ચન સોલ્વ કરી નાખે અથવા કોઈ એકનો પણ આન્સર સાચો આવે જે તમે બુકમાં પાછળ આપ્યા એની સાથે મેચ થઈ જાય, એનો મતલબ કે ક્વેશ્ચન તો સાચો જ છે, આપણો અપ્રોચ રોંગ છે. સમજો છો? देखो અહીંયા શું છે મતલબ કે જો પ્રોબ્લેમ નથી સોલ્વ થયો ઇટ મીન્સ કોઈએ પણ પ્રોબ્લેમ સોલ્વ નહીં કર્યો, મતલબ પહેલા વ્યક્તિએ નહીં કર્યો હોય અને બીજાએ નહીં કર્યો હોય અને ત્રીજાએ બી નહીં કર્યો અને મતલબ ઇન્ટરસેક્શન. ઓકે, આનો મતલબ શું છે કે એથી પણ સોલ્વ નથી થયો એન્ડ મતલબ ઇન્ટરસેક્શન બીથી પણ સોલ્વ નથી થયો. ઇટ મીન્સ આપણે શું જોઈએ છે તો કે મને જોઈએ છે એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ, આટલું મને જોઈએ છે. ક્લિયર છે? ઓકે, હવે કેવી રીતે મળશે તો જો એના માટે શું છે મારી પાસે देखो ए कॉम्प्लिमेंट इंटरसेक्शन बी कॉम्प्लिमेंट आपने खबर देखो अँ अपने बात करी थी कि जो इवेंट इंडिपेंडेंट हो तो आવું થાય तो कि पी ऑफ ए इंटरसेक्शन बी बराबर શું થાય तो कि भाई पी ऑफ ए इंटू पी ऑफ बी થાય. ओके, तो देखो અહીંયા ખાલી કોમ્પ્લિમેન્ટ લાગ્યા છે તો શું થાય તો કે પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ શું થાય
કે પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટુ પી ઓફ બી કોમ્પ્લિમેન્ટ. આ એટલા માટે મેં તમને કીધું હતું કે આવું ત્યારે જ બને, બ્રેકેટમાં લખીશું જ્યારે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ હોય. જો ઇવેન્ટ્સ ઇન્ડિપેન્ડન્ટ ના હોય તો આવું લખી શકાય નહીં. હે ને, પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ બરાબર પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટુ પી ઓફ બી કોમ્પ્લિમેન્ટ થાય નહીં. જો ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ હોય તો જ આવું થાય. અને આપણે મેં તમને કીધું કે ભાઈ પ્રોબ્લેમ એ સોલ્વ કરે એનાથી બી પર કંઈ લેવા દેવા નથી. સો ધેટ્સ વાય આ ઇવેન્ટ જે છે ઇન્ડિપેન્ડન્ટ છે, એટલા માટે તમે આવું લખી શકો. ઓકે, દરેક અહીં વેલ્યુ પુટઅપ કરી. એ કોમ્પ્લિમેન્ટની કેટલી વેલ્યુ આપણે ફાઇન કરી તો કે એ કોમ્પ્લિમેન્ટની વેલ્યુ ફાઇન કરી મેં 3/5. બી કોમ્પ્લિમેન્ટની કેટલી વેલ્યુ ફાઇન કરી તો કે ભાઈ 1/3. કેન્સલ, તો આન્સર ઇઝ 1/5. મતલબ શું આવ્યું તો કે પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. એની પ્રોબેબિલિટી કેટલી મળી તો કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/5. ક્લિયર છે? ઓકે, દેખો સેકન્ડ જે છે પ્રોબ્લેમ ઇઝ સોલ્વ. આનો મતલબ શું થયો કે એ સોલ્વ કરે અથવા પણ બી સોલ્વ કરે, મતલબ આખા ક્લાસમાંથી એક વ્યક્તિ પણ પ્રોબ્લેમ સોલ્વ કરે, એનો મતલબ કે ક્વેશ્ચન સાચો છે એવું કહી શકાય, અથવા તો ક્વેશ્ચન સોલ્વ થયો છે એવું કહી શકાય. તો અહીંયા શું જોઈએ, પ્રોબ્લેમ ઇઝ સોલ્વ મતલબ એ કરે અથવા બી કરે. એન્ડમાં તો બંને કરે તો વેલ એન્ડ ગુડ છે, પણ બેમાંથી એક પણ ક્વેશ્ચન સોલ્વ કરશે એનો મતલબ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો કહેવાય. ઓકે, તો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવું પડે તો કે અહીંયા મને ફાઇન્ડ કરવું પડે પી ઓફ એ યુનિયન બી ફાઇન્ડ કરવું પડે. ઓકે, શું જોઈએ તો કે ભાઈ તમે જો અહીંયા મને જોઈએ પી ઓફ એ યુનિયન બી જોઈએ. ઓકે, શું જોઈએ તો કે પી ઓફ એ યુનિયન બી. દેખો બે રીતે મળશે પી ઓફ એ. દેખો અહીંયા એક ડાયરેક્ટલી ઇક્વેશન આપ્યું છે પી ઓફ એ યુનિયન બી બરાબર શું આપ્યું છે તો કે ભાઈ 1 માઇનસ પી ઓફ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. શું મળશે અહીંયાથી તો કે ભાઈ 1 માઇનસ આ કેટલી મળી 1/5. તો આન્સર ઇઝ 4/5. ક્લિયર છે? અને બીજો કયો રસ્તો છે તો કે પી ઓફ એ યુનિયન બી ફાઇન કરવાનો. આપણો નોર્મલ અપ્રોચ. શું નોર્મલ અપ્રોચ છે તો કે ભાઈ પી ઓફ એ યુનિયન બી ઇઝ શું લખી શકાય તો કે ભાઈ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો તમે મેં એવું દર્શાવ્યું ઇન્ટરસેક્શનની વેલ્યુ તો આપી નહીં, ક્યાંથી ફાઇન કરીશું? તો દેખો તમને કીધું છે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, શું લખી શકાય તો કે ભાઈ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી. દેખો અલ્ટરનેટ મેથડ આપો છો આની. આ મેથડ છે પી ઓફ મતલબ પ્રોબ્લેમ સોલ્વ થયો છે મતલબ એ યુનિયન બી ફાઇન કરવાની. આ એક બીજી મેથડ આપું છું, જો તમને આ ના આવડે તો હે ને, અહીં ક્વેશ્ચન તમારો પૂરો થાય છે. પણ જો તમારે અલ્ટર બીજી મેથડ જોઈતી હોય જો નોર્મલી તો આ મેથડથી બી સોલ્વ કરી શકાય. શું છે મારી પાસે પી ઓફ એ તો કે પી ઓફ એ છે મારી પાસે 2/5 પ્લસ પી ઓફ બી છે મારી પાસે 2/3 માઇનસ શું થશે તો કે 2/5 ઇન્ટુ 2/3. સોલ્યુશન કરશું શું મળશે અહીંયાથી તો કે મલ્ટિપ્લિકેશન કરીએ આવી ગયું કમ્પ્લીટલી છે. પી ઓફ એની વેલ્યુ પુટઅપ કરી, પી ઓફ બીની વેલ્યુ પુટઅપ કરી, એ ઇન્ટુ બીની વેલ્યુ પુટ કરી અને આ સોલ્યુશન લાવવાથી મારી પાસે અલ્ટિમેટલી 4/5 આન્સર આવી જાય છે. ક્લિયર છે? દેખો ફરી કહું છું, જો ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ દેખો દરેકમાં અપ્લાય ના કરતા કે ઇન્ટરસેક્શન બીની વેલ્યુ જ્યાં ના આપી હોય ત્યાં પી ઓફ એ પી ઓફ બી લખી દો, એવું નહીં કરવાનું. કેમ? ફરી એ લખજો અહીંયા. આ ક્યારે પોસિબલ છે આમાંથી આ તો કે જ્યારે ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ હોય ત્યારે. ઓકે, આ ત્યારે જ પોસિબલ બનશે કે જ્યારે ઇવેન્ટ તમારી ઇન્ડિપેન્ડન્ટ હોય તો. જો તમારી ઇવેન્ટ ઇન્ડિપેન્ડન્ટ નથી તો તમે આ ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરી શકશો નહીં. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આવા બીજા 1-2 એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ડન છે? ત્યાં સુધી એકવાર આ ફરીથી જોઈ લેજો. આવી ટાઈપના ક્વેશ્ચન મેં બહુ વધારે પૂછાતા જોયા છે. ક્લિયર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.